જય માતાજી મિત્રો, શુભ સવાર, ગુડ મોર્નિંગ। તો આપણે હવે સવાર પડી ગઈ છે અને હું છું અત્યારે મારા મામાના ઘરે। આ છે મારા મામાનું ઘર। તો હવે આપણે મોટું ધોઈને મારા મામાના ધાબા ઉપર આવી ગયા છીએ। તમે તેમનું ગામનું વ્યૂઇંગ જોવો। તો હવે આપણે ગાડીએ જઈએ છીએ મારા પપ્પા હાટું માવા કાઢવા। તો આપણે હવે માવા લઈને પાછા જઈશું। આ છે આપણી ગાડી। તો આપણે તેની અંદરથી માવા લઈ લઈશું। જે માવા ખાતા હોય તે બંધ કરી દેજો। માવા આપણા શરીર માટે હાનિકારક છે। તો હવે આપણે ગાડીને બંધ કરી દઈશું અને માવા દઈ દઈશું આપણા પપ્પાને। તો આપણે હવે માવા દઈ દઈશું। માવા દઈ દીધા। હવે આપણે સગાઈ કરવા જઈ રહ્યા છીએ છોકરીવાળાના ઘરે। આ છે આપણી ગાડી અને આ છે અમારી ફેમિલી અને બધા મહેમાનો હજી બાકી છે। તો આપણે હવે આપણા ગામ થોરિયાળી સગાઈ કરવા આવી ગયા છીએ। તો આપણે જોઈ શકો છો આ છે સગાઈવાળાનું ઘર અને ત્યાંનું ડેકોરેશન મને બહુ ગમ્યું। અને આ છે બધા વડીલો અને ગામજનો। હવે આપણે પાછા આપણા જૂના ઘરે આવી ગયા છીએ થોરિયાળી। આ છે આપણું જૂનું ઘર। અહીંયા પણ બહુ મહેમાનો હતા। તો આપણે ઘરે આવીને પાછા હવે વાડીએ આંટો મારવા નીકળી ગયા છીએ। તો આ છે આપણી વ્હાઈટ ધનુ, તમે જોવો। હવે આને લઈને આપણે આવી ગયા છીએ મારા દાદાની વાડીએ। ત્યાં વાતચીત કરીને હવે આપણે પાછા જમવા આવી ગયા છીએ સગાઈવાળાના ઘરે। તો આ બધા છે મારા સબસ્ક્રાઈબર। તો હવે આ બધા છે મહેમાનો અને ગામજનો। તો હવે આપણે પાછા આપણા ઘરે આવી ગયા છીએ। ત્યાં મારો એક ભત્રીજો હતો, તેને મને પૂછ્યું તમે શું કરો છો? મેં કીધું હું વિડીયો બનાવું છું। તેને વિડીયોમાં લેવાની કોશિશ કરી પણ તેને એનું મોટું જ ન બતાવ્યું। તો પછી તેને જવા દીધો। તો એક દુકાને બીજો દેખાણો, તે ફોન જોઈને ડિસ્કો કરતો હતો, તેની સામું કર્યો બંધ થઈ ગયો। તો હવે આપણે બધા મહેમાનો હાટું તેમને ગળું મોટું કરાવવા સોડા લેવા જઈ રહ્યા છીએ ગામમાં। સોડા લાવીને તમને હું દેખાડું આપણે કેટલી સોડા લાવ્યા હતા। આ છે અમારા ગામમાં જવાનો રસ્તો। તો હવે આપણે ગામમાં પહોંચી ગયા છીએ અને આપણે સોડા પણ લઈ લીધી છે। તમે જોઈ શકો છો આટલા બધા બાટલા સોડા આપણે લાવ્યા હતા, તેમાં ખાલી એક બાટલો જ વધ્યો, તે પણ અડધો। આ છે આપણું ઘર। મેં કીધું તમને બતાવી દઉં, ઘર તો બતાવવું જ પડે ને। હજી અમારા ઘરમાં લાઇટો પણ થાય છે, તે પણ બતાવું। આ કરી ચાંપું બંધ અને તમે જોવો હવે વ્યૂઇંગ કેવી જોરદાર લાઇટો છે। હજી આમાં કલર કામકાજ બાકી છે, પછી તો મસ્ત લાગશે। આ છે। તો હવે પાછા અમે મારા મામાના ઘરે જવા નીકળી ગયા છે અને ગામવાળાને કહી દીધું બાય બાય। તો હવે પાછા અમે અમારી ગાડી લઈને નીકળી ગયા। આ અમારા ગામનો રસ્તો। હવે આપણે અહીંથી ચડી જઈશું હાઈવે, પછી તો ફટાફટ જશે રસ્તો। સામે આવી ગયો છે અમારા ગામનો ગેટ, જ્યાં બે સિંહ પણ બેઠેલ છે।
તો હવે આપણે હાઈવે આવી ગયો છે અને હવે આપણે હાઈવે ચડી જઈશું અને પછી સીધા મારા મામાના ઘરે. તમે જોયો કે સામે એક ઘઉંનો પાક લીધેલ છે. ત્યાં કેટલી બધી ગાયો ભેંસો અને બકરા ઘેટા છે. તો હવે અમે આવી ગયા છીએ છાયલા. આ છે છાયલાનું માનસરોવર. અહીં કેટલા બધા મશીન ચાલતા હતા. થોડા આગળ પહોંચ્યા ત્યાં એક વાડીમાં બેઠી હતી કથા. તો મેં વિચાર્યું કે હાલો આનું શૂટિંગ લઈ લો તો તમે પણ જોઈ શકો. અહીં આ કથા 9 દિવસ ચાલવાની છે. જો તમે સાયલા આજુબાજુના હોય તો જરૂર આવજો. મારા મામાના ઘરે જવાનો રસ્તો તો બહુ ખાડા ખડિયાવાળો છે, એટલે આ ફોન પણ સીધો નહોતો લેતો. તો હવે આપણે આવી ગયા છીએ મારા મામાના ઘરે કાશીપુરા. પછી આપણે બેસી ગયા આપણે ધન ઉપર ચડી. હવે આપણે મારા મામાના ઘર તરફ જઈ રહ્યા છીએ. આ છે મારા મામાનું ઘર. આમ તો નાનું એવડું છે પણ બહુ સુંદર છે. પછી ત્યાં ચા પાણી કરીને આપણે પાછા ઘરે જવા નીકળી ગયા છીએ. અહીં રોડનું કામકાજ ચાલુ છે એટલે રોડ તૂટી ગયો છે, જે ટૂંક સમયમાં પૂરો થઈ જશે. પછી આપણે આવતા રહ્યા ઘરે અને મારા નાના ભાઈને એક્ટિવા શીખડાવવા મળ્યા. તેને એક્ટિવા આવડતું નહોતું, મેં શીખડાવ્યું. પછી તે ઘરે આવ્યા તો ખબર પડી મારા ભાઈ અને ભાભી આવ્યા છે. આ તેમનો છોકરો છે, તેનું નામ મહાવીર છે. તે કેવો મસ્ત લાગે છે. તો હવે મળીશું આગળના વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.